છેલ્લા 3 દિવસથી રાજ્યમાં તારાજી જેવી સ્થિતિ સર્જનાર મેઘરાજાનું આજથી જોર ઘટશે. આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, પાલનપુર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 67 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 6.14 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાભરમાં 5.28 ઇંચ વરસાદ વરસ્યો છે. રાપરમાં 4.76 ઇંચ, ભચાઉમાં 4.13 ઇંચ, નખત્રાણામાં 4.09 ઇંચ, ગાંધીધામમાં 3.74 ઇંચ, ભુજમાં 3.39 ઇંચ, અંજારમાં 3.07 ઇંચ, સાતલપુરમાં 2.95 ઇંચ, રાધનપુરમાં 2.28 ઇંચ, અબડાસામાં 2.2 ઇંચ, માળિયામાં 2.17 ઇંચ, થરાદમાં 2.01, દિયોદરમાં 1.97 ઇંચ અને વાવમાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સિઝનનો 106% વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં સિઝનનો 106% વરસાદ વરસતા સૌરાષ્ટ્ર ઝોનને બાદ કરતા તમામ ઝોનમાં 100% કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 117.03%, મધ્ય ગુજરાતમાં 110.07%, દક્ષિણ ગુજરાતમાં 110.68%, કચ્છમાં 116.12% અને સૌરાષ્ટ્રમાં 93% વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોમાં 87.54% પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 91.07% પાણીનો સંગ્રહ છે. 127 ડેમ હાઈ એલર્ટ અને 24 ડેમ એલર્ટ અને 12 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.